જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિક આચોર, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે ખેડૂત મિત્ર જેમને બી અત્યાર સુધી અગર બુકિંગ નહીં કર્યું હોય બિયારણ, તે જલ્દીથી કરી દેજો. બુકિંગ ટાઈમ ચાલુ થઈ ગયું છે. 15 તારીખ 5મા મહિનાથી ચાલુ થઈ ગયું છે બુકિંગ, અને બુકિંગ ટાઈમ છે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે. ઓકે ખેડૂત મિત્ર, અને જલ્દીથી ફટાકથી બુકિંગ કરાવી દેજો, નકર બુકિંગ લિસ્ટ ફૂલ થઈ જશે, પછી આવતા વર્ષે જ મેળ પડશે ધ કિંગ ઓફ મીઠી લીમડીના મેમ્બર બનવા ખાતર. તે ચલો આપણે મેઇન ટોપિક પર આવીશું કે જે કે તમે મારું થંબનેલ અને ટાઇટલ જોઈ લીધું હશે કે એક વર્ષની જૂની લીમડી અને એક 24 વર્ષની જૂની લીમડી. ઓકે, તો સૌથી પહેલાં હું અત્યારે મારા આનંદથી બીજા એક ફાર્મમાં આવ્યો છું, જે કે 4 વીઘાનો ફાર્મ છે ટોટલ એક્ઝેક્ટલી. અને ખેડૂત મિત્ર, આ ફાર્મમાં ને ખાલી 1 જ વર્ષ જૂની લીમડી છે. અત્યારે આની પહેલી કટિંગ આવશે. ઓકે ખેડૂત મિત્ર, અને આ તમે જોઈ શકો છો આની હાઇટ મારા કેટલે આવે છે, એક્ઝેક્ટલી મારા કમર સુધી આવે છે. એટલે એક્પ્રોસ આનું હાઇટ હું કહું ને ખેડૂત મિત્ર, કમથી કમ ને 2 કે 2.5 ફૂટની લીમડી થઈ ગઈ છે. અને આમનું પહેલી જ કટિંગ છે. અત્યારે પહેલી કટિંગ આવે છે 5મા મહિનામાં. અત્યારે આજના ડેટમાં 5મા મહિના 18 કે 19 તારીખ છે, આજે 19 તારીખે. ઓકે ખેડૂત મિત્ર, અને આમને ક્યારે રોપેલું? 8મા મહિના 1લી કે 2જી તારીખે આમને રોપેલું. અને ખેડૂત મિત્ર, હું સૌથી પહેલી એક જ વાત કહીશ, આમને હે ને થોડુંક દેખભાલ લેતા ખેડૂત મિત્ર, થોડુંક નહીં કરતા. કેમ ખેડૂત મિત્ર? જો હું એટલું જ કહીશ, સૌથી પહેલી વાત, તમે જેટલું સારી રીતે દેખભાલ કરશો, જેટલું સારી રીતે એ કરશો ગ્રોથ, મતલબ તો એટલી વહેલી કટિંગ આવશે. હવે આમની લેટ કટિંગ કેમ આવી તમે વચ્ચે આ જોઈ શકો છો. નીચે કેટલું બધું નેદવામનનું છે આ ખૈડ, વચ્ચે આ જોઈ શકો છો. હું કેમ 2 બાયનું 1નું જગ્યા છોડાયો છું? તમે ખેડૂત મિત્ર, આ જે 2 બાય 1નું જગ્યા રાખ્યો છો ને ખેડૂત મિત્ર, અહીંથી તમે શું નાનો ટ્રેક્ટર આવે છે, હાથવાળો ટ્રેક્ટર આવે છે કે બળદવાળું આવે છે, આ તમારે સાફ કરાવવું જ પડશે. આ નેદવામનનું જેટલું તમે ચોખ્ખાઈ રાખશો તમારા ખેતરમાં, એટલી વહેલી લીમડી બી ફૂટશે અને એટલું વજન બી નીકળશે. બટ હું અત્યારે બી કહું છું ખેડૂત મિત્ર, આમનું એકવાર લીમડીને પાણા જો તમે, કેટલા સરસ ઉગી છે. અને આની એક જ લાકડી છે, હજુ આની પહેલી કટિંગ આવવાની જ છે. અને તમે જોઈ શકો છો આ એક જ સોટીથી ફૂટી છે. બરાબર ખેડૂત મિત્ર, અત્યારે હું તમને બીજી જગ્યા જે જૂની ખેતરમાં લઈ જઈશ ને, જે 24 વર્ષ જૂની લીમડી છે, એની નીચેની સોટી જોજો. અત્યારે આની તમે સોટી જોઈ લીધું ને, હવે એની નીચેની સોટી જોજો. અને ખેડૂત મિત્ર, અને બીજી વાત કહીશ, તમે હે ને ખેડૂત મિત્ર, થોડુંક મતલબ ખાલી 7 મહિના કે 8 મહિના ધ્યાન આલું જ પડશે. 7 થી 8 મહિના. કેમ ખેડૂત મિત્ર? એને 10 દાડે કે 15 દાડે કે 4 દાડે પાણી મૂકતું રહેવાનું, ભેજ મળવા રહેવાનું. ઓકે, ભેજ અગર નહીં મળે તે તમારી લીમડીની ખેતી છે તે બગડી જશે. હું અત્યારે બી કહું છું, લીમડી પછી બળી જશે. અને આ જે કોંગ્રેસું છે, આ તમારા ખેતરમાંથી સાફ રખાવજો જેટલું બને. ઓકે ખેડૂત મિત્ર, આવ તમને એકવાર લીમડી બતાવી દઉં. ખેડૂત મિત્ર, હું તમને એક પ્લાન્ટ બતાવું છું, જે કે એની ઉપર ઈયર બી લાગી છે. તમને ખાલી એટલું જ કહું છું, ઈયર લાગે તે એની દવા મારી દેવાની. આ જોઈ શકો છો તમે, અગર એક છોડવા ઉપર ઈયર લાગે ને, પછી આખો છોડવો બગડે અગર ઉપરથી ઈયર લાગે તો. ખબર છે ખેડૂત મિત્ર? એટલે કહું છું, ઈયર લાગે તે એની દવા લાગશે. અને તમારા જમીન ઉપર, તમારા ખેતરમાં ખેડૂત મિત્ર ઉદયની સમસ્યા હોય તો એનું ટ્રીટમેન્ટ પહેલાં કરાવી દેજો. ઉદયની સમસ્યા હોય તો ઉદયની દવા લાગશે. ઓકે, અને લીમડી કદાચ સપોઝ સમજો પીળી પડતી હોય, આ તો ફૂટ મારે છે એટલે અત્યારે આપણને એવું લાગે છે, બટ આ લીમડીનું આવી રીતે જ પીળી પડે છે. અને આનું તમે જોઈ શકો છો પાણા નહીં આવતા હોય થોડા, એટલે તમને પીળી પડે એની દવા મારવી પડશે. ઓકે ખેડૂત મિત્ર, અને તમને એક્ઝેક્ટલી કહી દો, આ 4 વીઘાનો ફાર્મ છે. અને તમને એક જ વાત કહીશ ખેડૂત મિત્ર, આ 4 વીઘાના ફાર્મમાંથી એપ્રોક્સ 3.5 વીઘા કે 3 વીઘા ફાર્મ એક્ઝેક્ટલી પ્રોપર ઉગ્યું છે. અને બીજું જે અડધું વીઘા જેવું ફાર્મ છે ત્યાં આગળનું આવ તમને બતાડો ખેડૂત મિત્ર, જે કે અમુક જગ્યા ઉપર લીમડી નહીં ઉગી છે, ગ્રોથ નહીં થઈ છે. કેમ ખેડૂત મિત્ર? કેમ કે અહીંના ખેડૂત મિત્ર જે રહે ને 2 કે 4 બિયા મુકાયા છે, અમુક જગ્યા ઉપર નીચે આટલા અવરા અંદર મતલબ મૂકી દીધા છે. અને ખેડૂત મિત્ર, હું અત્યારે બી કહું છું, ખાલી આટલી જ ઇંચ માટી ચડાવવાની, વધારે બિયારણ ઉપર માટી નહીં ચડાવવાની, અને તરત જ પાણી રોપી દેવાનું. ઓકે ખેડૂત મિત્ર, અત્યારે તમે આ જોઈ શકો છો નીચે જમીનમાં કેટલું આખી સુખાઈ ગઈ છે. હજુ ખેડૂત મિત્ર અહીંનું પાણી ચાલુ બી નહીં કરાય છે. તમે જોઈ શકો છો એકદમ જમીન સુખાઈ ગઈ છે. અને પાણી ટાઈમસર આલતું જ રહેવાનું. ઓકે ખેડૂત મિત્ર, તે આવો તમને તઈ આગળનું અડધો વીઘા જેવું ફાર્મ બતાવું. ખેડૂત મિત્ર, હું તમને હજુ એક બતાવવા જાઉં છું ઇન્ફોર્મેશન. આ અડધું વીઘું ફાર્મ છે, અહીં 4 વીઘા ફાર્મમાં જ જોઈન્ટ છે, બટ આ અડધું વીઘું ફાર્મમાં તમે જોઈ શકો છો આ લીમડીની હાઇટ કેટલી છે, એકદમ નાની છે. કેમ ખેડૂત મિત્ર? આ તમે આજુબાજુ જોઈ શકો છો કેટલી બધી ખૈડ છે. ઓકે, આટલી બધી ખૈડની વચ્ચે બી લીમડીની આટલી હાઇટ થઈ. ઓકે, અને તઈ બાજુનું તમે જોઈ શકો તો 3 થી 3.5 વીઘાનો આખો ફાર્મમાં એક જ ફાર્મ છે. બટ તઈની જે ખૈડ છે ને, તઈ ઓછું કરાયું છે, તઈ સાફ કરાયું છે ખેડૂત મિત્રએ. બટ અહીં આગળ થોડુંક વધારે સાફ કરાયું હોત તો અહીંની બી લીમડી અહીં આટલી મોટી બી થાત, અહીંનું બી વજન તમે જોઈ શકો છો નીકળ્યા. બટ એટલે હજુ સુધી ખેડૂત મિત્ર કહું છું, જે ખેડૂત મિત્ર
હું હજુ બી કહું છું મર્ચિંગ કરીને જ રોપજો, 2x1 મર્ચિંગ કરીને રોપજો. અને શું તમને અગર ખડ કાઢવું હોય, હાથવાળું ટ્રેક્ટર આવે કે નાનું ટ્રેક્ટર આવે, 2x1 જે આપણે નાનું ટ્રેક્ટર આવે એ તમે વચ્ચે ફેરવી શકો છો. અગર જેટલું સારી રીતે તમે દેખભાલ કરશો, ખડ ના દેખાય તમારા ખેતરમાં, તે સમજો તમે પાસ થઈ ગયા. પહેલી જ કટિંગમાં તમે બિયારણના પૈસા કાઢી લેશો. ઓકે ખેડૂત મિત્ર, અત્યારે તમે તઈની મેં લીમડી બતાવો, આટલી 2 થી 2.5 ફૂટની થઈ ગઈ. પહેલી જ કટિંગ છે, હજુ પહેલી કટિંગ આવશે. ઓકે, એટલે હું એટલું જ કહીશ ખેડૂત મિત્ર, તમે અગર ખેતી કરો લીમડીની, ત્યાં ખડ ના થવા દેશો ખેતરમાં. આ ખડનું થોડુંક સમસ્યા રહેશે 7-8 મહિના. અગર એકવાર જ્યારે અગર ઉગી જશે ને લીમડી, એની પછી થોડુંક જ સમસ્યા રહેશે. પછી તો તમે વચ્ચે 2x1 રહેશે તો ટ્રેક્ટર ફેરવી શકો છો દર 10-10 દાડે. જ્યારે લીમડી કપાઈ જાય એની પછી દર 4-4 મહિને. ઓકે ખેડૂત મિત્ર, તે ચલો આવ તમને હવે બીજી જગ્યાએ લઈ જાઉં છું, જે કે 24 વર્ષ જૂની છે. અને આ તમે જોયું હશે એક્ઝેક્ટલી એક જ સોટી છે. હજુ બી એકવાર જોઈ લેજો ખેડૂત મિત્ર, એક જગ્યા ઉપર 8 થી 10 બિયા મૂકવાના નતીજા આ જોઈ શકો છો. 1, 2 અને આ 3 બિયારણ પાસ થયા છે. ઓકે ખેડૂત મિત્ર, કંપની 30% ફેલ ગણે છે. એટલે હવે હું તમને 24 વર્ષ જૂની લીમડી બતાવવા લઈ જઈશ. હવે ત્યાં આગળ તમે નીચેની ફૂટ હું તમને બતાડીશ, નીચે કેટલી બધી ફૂટ મારી છે. અને એ બી લીમડી જોજો કેવી છે આજના ડેટમાં બી, કેમ કે આ એકદમ હાઇબ્રિડ બિયારણ લીમડી આવે છે. આ આજુબાજુ કંઈ નહીં ફૂટે તમારા ખેતરમાં. આને તમે જઈ રોપશો ત્યાં જ ઉગશે. અને આનું કંઈ પ્લાન્ટે નહીં આવતું, આનો કંઈ રોપે નહીં આવતું, આનું કશું પણ નર્સરીમાં તમને નહીં મળે. આ એક જગ્યાથી ઉખાડીને તમે બીજી જગ્યા મતલબ રોપી બી નહીં શકતા. એકદમ મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણ જ આવે છે. આનું સીડ આવશે, એ પણ બિયા જ મળશે. 8 થી 10 બિયા મૂકવું પડશે આટલી ઇંચ માટી ચડાવીને. ચલો હવે આપણે બીજા ખેતરમાં તમને લઈ જાઉં, 24 વર્ષના જૂના. તો ખેડૂત મિત્ર, હવે હું બીજા ખેતરમાં પહોંચી ગયો છું અને લગભગ બપોરના 2 વાગે છે એક્ઝેક્ટલી. અને ખેડૂત મિત્ર, આ બી પટ્ટો 4 વીઘાનો જ છે. અને આ હું બીજા ખેતરમાં આવ્યો છું, જે કે નાપાડમાં છું. તે તમે આ જોઈ શકો છો, અત્યારે આની કટિંગ ચાલુ જ છે. આ જો નીચેથી. ઓકે, અને તઈ સામે બતાવી શકો છો, સામે બતાવજો ને, સામે બી કટિંગ ચાલુ જ છે. ખેડૂત માલિક ત્યાં બે રહ્યા છે. અને સૌથી પહેલાં તો આનું ફૂટ જો, કેટલી ઉનાળામાં મેન આની ફૂટ જ જોવી પડે. આ જુઓ છો ખેડૂત મિત્ર, આના જે પાંદડા છે તમે એ ચેક કરો એકવાર, કેટલા મોટા મોટા છે. જોયા ખેડૂત મિત્ર. અને સૌથી પહેલાં અને બીજી એક વાત, હજી નીચેના જે સ્ટર છે ને, નીચેનું ફૂટ, આનું મૂળિયા જો આજુબાજુ કંઈ ફૂટ્યા નહીં. આ 24 વર્ષ જૂની લીમડી છે. આ જ લીમડીની વાત કરું છું. ઓકે, અને ખેડૂત મિત્ર, જ્યારે 4-4 વર્ષે જૂની લીમડી થાય, દર 4-4 વર્ષે, ત્યાં તમે જોઈ શકો છો આ લાકડા કેટલા મોટા થઈ ગયા છે. બરાબર, આ જે લાકડા રહ્યા ને, નીચેથી આને ઘસાઈને કાપી દેવાનું, તાકી શું તમારું નીચેથી નવી ફૂટ આવે. બરાબર ખેડૂત મિત્ર, દર 4-4 વર્ષે આપણે લાકડા કપાઈ દેવા પડે. અને તમે મને એ બી પૂછતા હો ને, લીમડીની ગ્રોથ કેટલી થાય, એક્સપ્રોસ કેટલી ગ્રોથ થાય. ઓકે, તે મારી હાઇટ એક્ઝેક્ટલી 5 કે 4.5 કે 5 ફૂટની હાઇટ છે. તમે આ જોઈ શકો છો ખેડૂત મિત્ર. આ એક્ઝેક્ટલી હાઇટ કહેવા જો તો ખેડૂત મિત્ર 5 ફૂટની તો થઈ જ ગઈ હશે, 5 ફૂટની. ઓકે, અને આ અગર આના જગ્યા ઉપર ઊભી રહેશે ને, કશું નહીં થાય લીમડીને. બરાબર ખેડૂત મિત્ર, તમે કદાચ એવું વિચારતા હોય લીમડી કદાચ બગડી જાય દર 4 મહિને અગર તમે કટિંગ ના કરો ટાઈમસરે. ખેડૂત મિત્ર, લીમડીની તો એટલી જરૂર પડે છે, દર 4-4 મહિને તમારી કટિંગ તો થઈ જ જશે. ઓકે ખેડૂત મિત્ર, અને માલ લઈ જવાનો બી ટેન્શન ના રાખશો. તો હજી વાત કહીશ ઇમ્પોર્ટન્ટ તમને ખેડૂત મિત્ર, દર 4-4 વર્ષમાં આના જે નીચેના લાકડા હોય છે ને, એ વધી જાય છે. અગર એ તમે કપાઈ દો ને, તે બહુ સારું, એમાં તમને વજન બી સારું મળે. જો કે આ તમે જોઈ શકો છો, આ લાકડા જો કેટલા મોટા થઈ ગયા છે. ઓકે, અને અહીંના જો લાકડા કેવા નીચે છે. ઓકે, આ જે લાકડા જે થઈ જાય ને, આ જો અહીંથી ફૂટ મારે છે. બરાબર, અગર અહીંથી તમે કપાઈ દેશો ને લાકડા આટલા નીચેથી, તે શું અહીંથી નીચેથી ફૂટ મારશે ખેડૂત મિત્ર. અને આ 4 વીઘાનો આખો પટ્ટો છે આગળ સુધી. તમે લીમડી જોઈ શકો છો, હજુ સુધી કટિંગ ચાલુ છે આજના ડેટમાં બી. અને અત્યારે માલ લઈ જવાનું ચાલુ જ છે. આ જોઈ શકો છો, સામે વેપારી આવે છે, એમની જાતે જ માલ લઈ જાય છે 15 રૂપિયા કિલો કાંટા કેસ ઉપર હાલીને. ઓકે ખેડૂત મિત્ર, આ તમે જોઈ શકો છો, લાઈવ પ્રૂફ બતાડું છું. બાકી અત્યારે પહેલાં જેટલા બી ખેતરમાં મારા વિડીયો બને છે, તમે જોઈ જશે ખેડૂત મિત્ર, અત્યારે માલનો બહુ જ શોર્ટેજ છે. કેમ કે ઘણા ખેડૂત મિત્ર કે આટલી બધી લીમડી રોપી દેશું, કોણ લેવા આવશે, કોણ? આ અમારા હાથના નીચે જ છે લોકલ વેપારી. અત્યારે અમારા હાથમાં નહીં આ લીમડી. ઓકે ખેડૂત મિત્ર, આ જે લીમડી વેચે છે ખેડૂત મિત્ર, ડાયરેક્ટ લોકલ વેપારી જોડે જ સોદો મારે છે. અને જેમને બી આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો ઉપર. અને ખેડૂત મિત્ર, જેમને બી કમેન્ટ કરવું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને રિપ્લાય આપીશ 24 અવર્સની અંદર. અને જેમને બી હજુ સુધી બુકિંગ ના કરાવ્યું હોય તો પ્લીઝ જલ્દીથી બુકિંગ કરાવી દેજો બિયારણ માટે. અને બુકિંગ અગર લિસ્ટ ફૂલ થઈ જશે પછી નહીં મળી રહે. ઓકે ખેડૂત મિત્ર, ચલો, જય સિયારામ, જય જવાન, જય કિસાન. મળીશું નેક્સ્ટ વિડીયો પર.